અને હું કિચનમાં કામ કરતી હોઉં અને હાર્દી ન આવે એવું તો બને નહીં. શું હાર્દી શું બનાવે છે બેટા? શ્લોક ભાઈની જાન જાય છે, બધા જાનમાં આવજો. શ્લોક બધા જાનમાં લઈ જવા છે, કાઢી નાખ ટકો કદે આમ નમ. અહીંયા મસ્ત એકદમ રેડ સ્ટ્રોબેરી મીઠી છે, એકદમ ફૂલ પાક સરસ ઠંડો થઈ ગયો છે, સરસ ઘાટો. ફ્રેન્ડ કેમ છો બધા? વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આઈ હોપ કે બધા મજામાં આવીશો. અને આજે છે સન્ડે, એટલે સન્ડે છે ને હાર્દીબેન છે ઘરે, શ્લોક ટીવી જોવે છે. આજે છુટ્ટી છે સન્ડેની, એટલે ફંડે હોય. અને હું કિચનમાં કામ કરતી હોઉં ને હાર્દી ન આવે એવું તો બને નહીં. છુટ્ટી હોય ને એટલે કંઈક ને કંઈક કિચનમાં હું બનાવતી હોય ને એટલે આવે જ. તો એને કોકો પીવાનું મન થયું છે અત્યારે. અને મને કે પેલી વેસ્ટ ચોકલેટ પડી છે ને થોડીક કોફીની ફ્લેવરવાળી ડાર્ક, એમને કોઈ ખાતું નથી. કે મમ્મીવાનો કોકો બનાવી નાખું તો ચાલો બનાવી નાખ. તો હાર્દી કોકો બનાવે, કેવો બનાવે જોઈ. શું હાર્દી શું બનાવે છે બેટા? કોકોમાં શું લીધું છે તે મને બતાવ ચાલો, તું કેવો બનાવે છે? એક તો મેં તો ડાર્ક ચોકલેટ. આમાં શું છે? દૂધ. અને એમાં શું છે બીજું? એમાં શુગર નાખી. હા, અને હવે આ તો મેં ગ્લાસના ડેકોરેશન માટે. ઓહો, એમાં વૈદીથી હું ખાઈ ગઈ પછી. હવે શું નાખી છે એમાં? પછી આ શું છે? આ ડાર્ક ચોકલેટ છે, જે ઓલી કડવી વાળી આવે ને કોઈને નો ભાવ એટલે એનો યુઝ કરી લેશ, વેસ્ટમાંથી બેસ્ટ. એટલે છે ને થોડુંક આમ એના કોકો બનાવીને એટલે થોડું સ્વીટ ટેસ્ટ આવી જાય. કોકોનો ટેસ્ટ આવી જાય સ્વીટ. હા નાખી દે, એ મેલ્ટ થઈ જશે. આખી જ નાખી દે, ગરમ થાય ને એટલે મેલ્ટ થઈ જાય. એ ત્રણેય નાખી દે ત્યારે ટેસ્ટ આવશે. પછી ગરમ એકદમ ફૂલ ઓગળી જાય ને, મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી ગરમ થવા દે છે. જોડે જોડે મારે બપોરની રસોઈ ચાલુ છે. જો અહીંયા દાળ મુકાઈ ગઈ છે, અહીંયા ભાત મુકાઈ ગયા છે, દાળ ભાત છે થાય છે. આજે રવિવાર હોય ને એટલે દાળ ભાત ને ફૂલ ડીશ કરીએ, બધા ઘરે હોય ને એટલે. અને હાર્દીબેન અહીંયા એનો કોકો બનાવે છે. થયું મેલ્ટ કે નહીં? હા, થોડીક થોડીક થઈ. તો ધીમા ધીમા ગેસથી હલાવવાનું એટલે થઈ જાય રેડી. પછી આ ગરમ છે, ગરમ કોકો? ના ના, પછી એને એકદમ ઠંડો થઈ જવા દેવાનો, પછી ફ્રીજમાં મૂકીને પછી. અને કિચનમાં કામ કરવું ગમે હાર્દી? આવું બનાવું ગમે. કેવું? નવી નવી વસ્તુ હોય ને એ બધી બનાવી ગમે. કોકો ને એવું બધું બનાવવું ગમે. જે મને ભાવે ને એ બનાવવું ગમે. તો તને મેગી ને એવું બનાવવું ગમે? એ તો મને આવડે જ છે. છોકરાઓને એવું તો આવડતું જ હોય, શાક રોટલી ને એવું. ચાલ તું તારો કોકો બનાય અને હું શ્લોક પાસે જતી આવું. શ્લોક શું કરે છે બેટા? હે ટીવી જો? શું જો છો? કંટાળો આવે શ્લોક ઘરે છુટ્ટી હોય ત્યારે? કેમ કે ટીવી જોવાની મજા આવે? મજા આવે. સાઈડ રહો, લ્યો સાઈડ રહ્યો. ટીવી ટાઈમ એન્જોય કરે છે. પેલી મારી જોડે કિચનમાં, છોકરીઓને કિચનમાં રસ વધારે હોય, પણ આને ખબર નથી કે દીદી ત્યાં છે. જો બાકી એ આવી જ જાય, કાંઈક ને કાંઈક મૂકવાનું, હલાવવાનું, ઢોળવાનું, બસ એવું કામ એને હોય શ્લોકને. પણ દીદી કરે છે તો હું કેમ નહીં, એમ એને જોડે જોડે કરવું જોઈએ બધું. એ કાંઈક બી આપણે સુગરનો ડબ્બો કે કાંઈક સોલ્ટનો હોય ને તો બસ એમાં ચમચી ભરે નામાંથી આમાં કર્યા રાખે અને ઢોળા રાખે, પણ એને ખબર નથી. એટલે એ ભાઈ ટીવીમાં હચવાના છે. અને પહેલાં બેન મારી જોડે કિચનમાં આવ્યા છે, તો ચાલો રસોઈ બસોઈ બનાવી લઈએ. પછી 12:30 તો થઈ ગયા છે. અને પછી થોડી વાર સન્ડે છે એટલે આરામ કરશું. આજે એક દિવસ આરામ હોય, બાકી તો છોકરાઓને બપોરે સ્કૂલેથી આવે ને ટ્યુશન ને એવું બધું હોય. આજે સવારમાં હતું અને શ્લોકને છુટ્ટી હતી, એટલે થોડીક વાર એક્ઝામ છે તો ભણાવશું અને થોડી વાર પછી આરામ કરશું. પછી બપોર પછી હવે શું કરીએ જોઈએ. કયો આરતી બહેનું કે નહીં? થઈ ગયું મેં. હલાઈ તો જો એ છે ને બધું થઈ જશે હમણાં. પછી બ્લેન્ડર ફેરવી દેવાનું છે, ઠંડુ થાય ને એટલે બ્લેન્ડ કરી દેવાનું એટલે સરસ થઈ જાય. તું બનાવતી હોય તો તને મોઢામાં પાણી આવે? બહુ જ. એક તો આ કલર જોઈને એવું લાગે કે કેટલું ટેસ્ટી બન્યું હોય છે. કોકોનો કલર આવી ગયો ને? આવી ગયો. બસ સેજ અમથું બોઇલ થાય ને પછી ગેસ બંધ કરી દેજે. આ છે ને કોકો પાવડર છે ને 1 ચમચી નાખી દે એટલે મસ્ત ટેસ્ટ આવી જશે. હાલે આ 1 ચમચી એમાં નાખી દે, આમાંથી મેં કાઢ્યો છે. એકદમ ચોકલેટી. હા બધું 1 ચમચી જેટલું. બસ બસ આ મસ્ત હલાવી દે.
બસ હવે મિક્સ થઈ જાય ને પછી ગેસ બંધ કરી દે છે. કોકો પાવડર થોડોક નાખીએ ને તો મસ્ત ચોકલેટનો ને કોકોનો બેયનો ટેસ્ટ આવે. સન્ડે છે ને તો શ્લોક કેવું રમે છે ખબર, જે વસ્તુમાં બન્યું હોય ને એવું જ એ રમે. જે જોયું હોય કે કાંઈ પણ વસ્તુ આપણે ક્યાંક ફરવા ગયા હોય ને કે જે જગ્યાએ ગયા હોય ને એ જ વસ્તુ રમે. હમણાં મેરેજમાં જઈને આવ્યા ને એટલે આજે ડીજે કાઢ્યું છે પાછળ. જાનું બતાવું તમને. જો તો જો આ શ્લોકનું ડીજે છે અહીંયા, ડીજે ઉપર હોર્સ બેહાડ્યો છે. અહીં ડીજે ચાલુ છે, ડીજેમાં મસ્ત સોંગ આવે છે અને આ વરરાજાની ઘોડી છે પાછળ. હે શ્લોક? હે વરરાજાની ઘોડી છે પાછળ, આ વરરાજાની ગાડી છે અને આ પાછળ બીજી બધી ગાડી છે. એ કોણ છે એમાં બધાય? એ બધા મેરેજમાં આવ્યા હોય ને બેહાડ્યા છે બધાને. જો અહીંયા મારે જાન નીકળી છે શ્લોકને ઘોડી, વરરાજાની ગાડી, બીજી બધી ગાડીઓ અને ડીજેમાં હવે સોંગ વગાડવાનો છે. એ મારે વિડીયો લેવો હતો ને મેં બંધ કરે એવું, બાકી કોપીરાઇટ આવી છે ને એટલે. બાકી મસ્ત મસ્ત ડીજેમાં ગીત આવે, થોડું થોડું ધીમું ધીમું ચલાવતો જાય. આ ટ્રક કેમ અહીંયા રાખ્યો છે શ્લોક જોડે? સનેડો પાણીની બોટલો મૂકવાની છે એમાં. કોઈ બિચારા ગરબા કરીને થાકી જાય ને પાણી આપવાનું ને. અચ્છા ચાલો તે હાલો. વીરની જાન આયલી. ક્યાં જાય છે જાન? નથી ખબર. શ્લોક ભાઈની જાન જાય છે. બધા જાનમાં આવજો. શ્લોક બધાને જાનમાં લઈ જવા છે. ડીજે બીજે ચાલુ કરી દીધું છે તો ધીમે ધીમે આમ ચલાવતો જાય, પાછળ ગાડીઓ ચલાવતો જાય ને આવી આવી કંઈક ગેમ રમે છે એ. અને હાર્દીને એક એસેમ્બલી છે ને એનું પ્રિપરેશન કરે છે હાર્દી. સન્ડે હતો ને તો આખા અઠવાડિયાનો થાક ઉતારી લીધો. બપોર વચ્ચે 2 કલાક ઊંઘ કરી લીધી અને પાછા ફ્રેશ થઈને જઈ ગયા. અને હવે હાર્દીએ કોકો બનાવ્યો હતો ને બપોરે, એ મસ્ત ઠંડો ઠંડો થઈ ગયો છે, ફ્રીજમાં મૂક્યો હતો ને તો ચાલો કોકો એન્જોય કરીએ. હાર્દીને છે ને આવું ડેકોરેશન બહુ ગમે, તો આપણે એને ડેકોરેશન કરીને આપીએ. હાર્દી હાર્દુ લે અમે બધાએ પી લીધો. તું સૂતી હતી ને, તારો જ છે, તારો બનાવેલો તને. કેવો છે? સરસ ચોકલેટી. એને ચાલો પી લો અને પછી થોડી વાર પાછા ભણવા બેસી જાઓ, બરાબર? ચાલો હવે હાર્દી એનો કોકો એન્જોય કરી લે, પછી આપણે થોડી વાર પાછા. એક્ઝામ નજીક આવે છે, સન્ડે હોય ને ત્યારે જ બધું એક્સ્ટ્રા વર્ક એક્ઝામનું થાય, બાકી તો સ્કૂલનું ને ટ્યુશનનું વર્ક હોય. તો બેને થોડી વાર ભણવા લઈને બેસું ભણાવવા અને પછી પાછા રસોઈનો ટાઈમ થઈ જશે. એટલે 5:30 થયા છે, થોડીક વાર કલાક 6:30 7 સુધી ભણાવીએ, પછી પાછા રસોઈમાં હવે શું બનાવીએ કંઈ પ્લાનિંગ છે નહીં. સન્ડે હોય ને ત્યારે આમ શાંતિ હોય સાવ, શું બનાવું શું નહીં, કંઈ બહુ ટેન્શન ન લો એટલું બધું. પછી કિચનમાં આવીને થોડુંક આમ માઇન્ડમાં છે કે મેથીને એવું છે તો થેપલા ને એવું બનાવી દઈશ, પણ હવે જોઈએ, ફાઇનલ નથી. પછી સાંજે બનાવીએ, જે બનાવીએ તમારા જોડે શેર કરશું. અને અત્યારે 1-1.5 કલાક એને ભણાવી લઈએ પહેલાં. કઈ વાળે છે શું છે ને કંઈ ખબર નથી પડતી મને, પણ મારા વાળ મને નથી લાગતું છે એટલે રેહે એવું લાગતું. કાઢી નહીં ખા બધાય. કેટલું હાર્ડ છે તને ખબર પડી? તો મને રોજ કહેશો આમ વાળ ઓળી દે ને આમ હેરસ્ટાઈલ લઈ દે. અલગ અલગ ટ્રાય કરવું ઈઝી મીન્સ ઈઝી લાગે. અલગ અલગ રોજ અલગ. પાછળથી થોડું ગુચડો થઈ ગયો. જો બતાવ કેવી હેરસ્ટાઈલ છે. પાછળ થોડું ગુચડું થઈ એમને આ વાળનો ઢગલો કરી દીધો અહીંયા. ઈ તો તું મારે એટલા જ કાઢી નાય ટકો કદે. નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે, છોકરાઓ 2 સ્કૂલે જતા રહ્યા છે અને એ લોકો સ્કૂલે ગયા હોય ત્યારે જ આપણે કંઈક નવીન બનાવવાનું હોય ને એ બને. કોઈ પણ વસ્તુ બનાવવાની હોય ને સવારે લોકો જાય ને પછી જ બનાવીએ. અને સ્ટ્રોબેરી બહુ સરસ આવે છે અત્યારે, તો હું કાલે બહુ મસ્ત સ્ટ્રોબેરી લઈ આવી છું. એકદમ મસ્ત સિઝનની, એકદમ પાક્કલ સ્વીટ છે, બહુ ખાટી ઓછી હોય ને એવી. તો આપણે સ્ટ્રોબેરીનો જેમ બનાવવાનો છે, જામ.
બ્રેડ પર લગાવાય કે રોટલી પર કે થેપલા પર છોકરાઓને લંચ બોક્સમાં આપીએ ને તો આ રીતે હું સિઝનમાં છે ને સ્ટ્રોબેરીનો જામ જ ભાવે છે. બીજી કોઈ છોકરાઓને ઓછા ભાવે, મિક્સ ફ્રૂટના કે એવા ઓછા ભાવે, પણ સ્ટ્રોબેરીનો ખાટો મીઠો ટેસ્ટ હોય ને એટલે બાળકોને બહુ જ ભાવે. તો દર વર્ષે આવી રીતે જામ બનાવી લો સ્ટ્રોબેરીનો. તો જો આપણે થોડીક સ્ટ્રોબેરી આવી ગઈ છે તો તાજું બનાવી લઈએ. હવે શ્લોકને ઓછું ભાવે સ્વીટ, એટલે હાર્દીને એકને જ ભાવે. તો એના માટે થઈને હું થોડોક સ્ટ્રોબેરીનો જેમ બનાવીએ છીએ, તો હું તમને રેસીપી શેર કરું છું. આઈ હોપ કે તમને લોકોને રેસીપી ગમશે. તો અહીંયા મસ્ત એકદમ રેડ સ્ટ્રોબેરી મીઠી છે, એકદમ ફૂલ પાકેલી સરસ છે. તો એક આખો વાટકો ભરીને સ્ટ્રોબેરી લીધી છે અને એટલા જ માપમાં ખાંડ લીધી છે. પણ એનાથી થોડીક સ્ટ્રોબેરી કરતાં થોડીક ઓછી ખાંડ લીધી છે, બહુ સ્વીટ નહીં એમ. અને વધારે સ્વીટ કરવું હોય તો તમે આખી ભરી દો ને તોય ચાલે, બે ઇક્વલ લ્યો ને તોય ચાલે. તો આ સ્ટ્રોબેરી અને ખાંડ બે લઈ લીધું છે. અને અહીંયા એક નોનસ્ટિક પેન લીધી છે, સ્ટીલની અથવા નોનસ્ટિક જ લેવાની, કોઈ પણ એક લેવાની. નોનસ્ટિક મારી પાસે આ પોળી છે ને તો થોડુંક ફટાફટ પ્રોસેસ થાય, એટલે મેં નોનસ્ટિક લીધી છે. આવી રીતે સ્ટ્રોબેરી આની અંદર આપણે ખાંડ નાખવાની છે, પણ સેજ અમથી ગરમ થાય ને ત્યાં સુધી રહેવા દઈએ. ઘણાય છે ને આ સ્ટ્રોબેરીને મિક્સરમાં ક્રશ કરીને ગ્રેવીની અંદર ખાંડ નાખીને એ કરે, પણ એ ગ્રેવી કરતાં જે તમે આ આખી સ્ટ્રોબેરી આ મેલ્ટ જ થઈ જાય, થોડીક વારમાં હમણાં ગરમ થશે ને એટલે બધી સરસ એકદમ મેલ્ટ થઈ જશે. એ થોડો ક્રન્ચી ટેસ્ટ આવે, મજા આવે એમ. મેં ગયા વર્ષે છે ને એવી રીતે ગ્રેવી કરીને કર્યું હતું, પણ એના કરતાં આમાં બહુ વધારે મજા આવે. એટલે આજે મેં આ વખતે ગ્રેવી નથી કરી, આવી રીતે આખા ટુકડા જ કરી લીધા છે. તો ટુકડા થોડા આપણા સોફ્ટ થાય ને એટલે આને છે ને આપણે આ મેશરથી મેશ કરી દઈશું, એટલે થોડીક પ્રોસેસ ફટાફટ થાય. આવી રીતે જો તરત જ આ પાકેલી હોય ને એટલે વાર ન લાગે, ફટાફટ મેશ થઈ જાય. એટલે અધકચરી મેશ કરશું ને અધકચરી પછી ખાંડ નાખશું ને એટલે સરસ થઈ જશે. આ થોડોક રસો છૂટો પડે ને એટલે એકદમ રસાદાર સ્ટ્રોબેરી લેવાની. સિઝનની સ્ટાર્ટિંગમાં નહીં લેવાની, અને એકદમ સિઝન પૂરી થવા આવતે ને પહેલાં થોડીક લેવાની વચ્ચેના ટાઈમમાં, એટલે ત્યારે એકદમ મીઠી સ્ટ્રોબેરી ને એકદમ રેડ સરસ આવે. ખાટી ઓછી હોય, આ બધી એકદમ પાકેલ હોય. તો આ રીતે જો બધું મેશ કરી પછી આની અંદર આપણે હવે ખાંડ નાખશું. આને ધીમા ગેસ પર જ રાખવાની હોય, ધીમા ગેસે ચડવા દેવાની. એકદમ ખાંડની ચાસણી આવી જાય ને ત્યાં સુધી થોડીક પ્રોસેસ થતાં વાર લાગે, પણ આ ઘરનો બાળકો માટે હેલ્ધી સરસ બને સ્ટ્રોબેરી. જો આ રીતે બધું મેશ કરી અને આની અંદર આપણે છે ને ખાંડ નાખવાની છે. મેં ખાંડ લીધી છે, પણ આપણે બાળકો માટે જ બનાવતા હોય ને નાના હોય બાળકો 1 થી 5 વર્ષ સુધીના, અને આપણે રોટલી પર કે એમ જામ થેપલા પર કે લગાવીને દેવું હોય બાળકોને, તો તમે આ ખાંડની જગ્યાએ છે ને ગોળનો આપણે જેગરી પાવડર આવે ને એનો અથવા ગોળનો ભૂકો કે એવું નાખી અને ખાંડની જગ્યાએ ગોળે લઈ શકીએ આપણે. પણ મારે છોકરાઓ મોટા થઈ ગયા છે હવે, એટલે હું ખાંડમાં બનાવું છું. નાના હતા ને ત્યારે હું ગોળમાં બનાવતી. એનો ગોળનો હોય ને એટલે કલર થોડોક ડાર્ક આવે ગોળના લીધે, પણ ટેસ્ટી પણ સરસ બને ને હેલ્ધી બને. છોકરાઓને નડે નહીં જરાય. ખાંડ થોડીક સુગર આવે એટલે કેવડાવે, પણ છોકરાઓ મોટા હોય એટલે આપણે હવે સુગરવાળી કરીએ છીએ. બાકી નાના હતા ત્યારે હું ગોળવાળી જ કરતી. ગોળ નાખવાનો ની જે ખાંડ નાખીને એ જ જગ્યા પર ગોળ નાખવાનો, બાકી સેમ પ્રોસેસ આ જ થાય. અને એમાં ગોળનો પાક આવે ને પાયો ત્યાં સુધી એકદમ ઉકાળવાનું, અને આપણે ખાંડમાં એકદમ ચાસણી આવશે ને ત્યાં સુધી થવા દેશું. આમનો ધીમા ગેસે છે ને એકદમ ઘાટો જામ થઈ જશે. અને આ બધી સ્ટ્રોબેરી છે ને એને થોડી વાર આમ મેશરથી મેશ કરતા જશું. જો એકદમ સરસ ઉકળવા માંડ્યું છે અને અંદર સ્ટ્રોબેરી છે ને સોફ્ટ થઈ ગઈ છે. જો આ સ્ટ્રોબેરી દેખાય છે ને જે, એને પાછું આપણે એક વખત મેશ કરી દઈશું આવી રીતે. થોડી વારે મેશ કરતું જવાનું, એટલે ધીમે ધીમે બધી સ્ટ્રોબેરી અંદર એકદમ મેશ થઈ જશે. જો છે ને એકદમ રેડ થઈ ગયું છે, સરસ કલર આવી ગયો છે અને સહેજ ઘાટોય થઈ ગયો છે. અને
અને વચ્ચે વચ્ચે છે ને આપણે મેશ કરતું જવાનું, એટલે સ્ટ્રોબેરી બધી અંદર મેશ થઈ ગઈ છે જો એકદમ. અને આ એકદમ નેચરલ બનશે, આમાં કોઈ કેમિકલ કે કોઈ કલર, કોઈ પ્રિઝર્વેટિવ કશું જ નથી આપણે એડ કરવાનું. તો પણ આ 1 વર્ષ સુધી ફ્રીજમાં એવો ને એવો રહે છે. એકદમ નેચરલ સ્ટ્રોબેરીનો જેમ બનશે આ. જો વચ્ચે વચ્ચે પાછું આવી રીતે મેશ કરતું રહેવાનું, એટલે બધી સ્ટ્રોબેરી અંદર એકદમ મેલ્ટ થઈ જાય. જો તમને દેખાય છે આવી રીતે સરસ ઘાટો ઘાટો થઈ ગયું છે, સ્ટ્રોબેરી બધી અંદર મેશ થઈ ગઈ છે. હજી 5 મિનિટ લાગશે. જો એકદમ સરસ રેડ જામ આપણો રેડી થઈ ગયો છે અને ઘાટોય થઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે છે ને 1 લીંબુનો રસ નાખવાનો છે આમાં. આ 1 લીંબુનો રસ છે ને એ આપણે આમાં નાખવાનો છે. એ જ આ લીંબુના રસને લીધે જ આપણે છે ને પ્રિઝર્વેટિવનું કામ આપશે જામ ક્યારેય બગડશે નહીં તમારો, એટલે આ લીંબુનો રસ નાખવાનો છે. અને ટેસ્ટમાંય ચેન્જ નહીં આવે. તો જો 1 લીંબુનો રસ નાખી દીધો. હવે સરસ રીતે બધું મિક્સ કરી અને હજી આ ઠંડો થશે ને પછી એકદમ ઘાટો થઈ જશે. એકદમ ધીમા ગેસ પર જ આ બધી પ્રોસેસ કરવાની છે. કલર એ તમે જો એકદમ રેડ સરસ આવ્યો છે. આમાં કોઈ આપણે કલર એ નથી નાખ્યો, કાંઈ નથી નાખ્યું. તો જો આપણો જામ છે ને એકદમ મસ્ત રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડો થશે ને એટલે બહુ જ સરસ ઘાટો એકદમ થઈ જશે. અત્યારે ઘાટો જ થઈ ગયો છે, પણ ઠંડો થશે ને પછી વધારે થઈ જશે ઘાટો. અને કલર એ સરસ આવી ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આને ઠંડો થવા દઈશું. ઠંડો થઈને પછી આપણે એક મસ્ત એરટાઈટ બોટલમાં ભરી લઈશું. તો જો આ જેમ ચેક કરું છું, હજી થોડો ગરમ છે, ઠંડો નથી થયો, પણ મસ્ત ઘાટો થઈ ગયો છે અને એકદમ મસ્ત જો રેડ કલર આવી ગયો છે. આમાં તમને ન લાગે એકદમ ડાર્ક કલર લાગે, પણ જો ચમચા પર જોઈએ ને તો એકદમ રેડ કલર આવી ગયો છે સરસ. અને ઘાટો એટલો સરસ થઈ ગયો છે, પણ હજી ગરમ છે. હજી થોડોક ઠંડો થાય ને પછી આપણે બોટલમાં ભરશું. મોઢામાં જોઈને પાણી આવી જાય ને એટલો મસ્ત બન્યો છે. ટેસ્ટમાં એટલો મસ્ત ખાટો મીઠો બન્યો છે. થોડો ઠંડો થવા દઈએ હજી. જો અહીંયા જામ સરસ ઠંડો થઈ ગયો છે, સરસ ઘાટો ઠંડો સરસ થઈ ગયો છે. હવે આ બોટલો છે, આપણે બોટલ ભરી લઈએ. આમાં બોટલમાં ભરી લઈએ. હવે આ 1 બોટલ આખી ભરાણી છે. આટલો જામ રેડી થયો છે. બોટલ એ મોટી છે ને એકદમ સરસ રેડ જામ રેડી છે. 1 બોટલ જામ રેડી થઈ ગયો છે. સ્ટ્રોબેરી જામ રેડી છે. તો આવી જ રીતે જામ ઘરે બનાવજો અને બાળકોને ખવડાવજો, કેમ કે આમાં કોઈ નુકસાન કરે એવી વસ્તુ આપણે અંદર નાખી નથી. તો આવો નેચરલ જામ બનાવજો. અને જો અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો ચાલો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.